તો ભર ઉનાળે રાજકોટ શહેરમાં પાણીની સમસ્યા સર્જાઈ છે। મુખ્યમંત્રી આવાસ યોજનાના રંગોલી પાર્કમાં પાણીની સમસ્યા જોવા મળી, જેમાં આવાસ યોજનામાં સ્થાનિકો પૈસાથી પાણી લેવા મજબૂર બન્યા છે। વારંવાર તંત્રને રજૂઆત છતાં પીવાના પાણીની વ્યવસ્થા નથી કરવામાં આવી। સાંસદે પણ સોસાયટી વતી મનપાને પત્ર પણ લખ્યો છે, જેમાં રૂડાના આવાસો કોર્પોરેશનમાં ભળ્યા છતાં નથી અને અપાઈ પાણીનો પણ હાલ નિકાલ નથી આવ્યો અને આ સાથે જ પાણીની વ્યવસ્થાના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો ભર ઉનાળે રાજકોટ શહેરમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે, જેમાં વાત કરીએ કે સ્થાનિક લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। વારંવાર સાથે જ રાજકોટમાં પાણીની સમસ્યા છે તે અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે। રંગોલી પાર્કમાં છેલ્લા ઘણા સમયથી પાણી માટે સ્થાનિકો રજૂઆત કરી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી પાણી આપવામાં આવ્યું નથી। સાંસદ રૂપાલાએ પણ તંત્રને ક્યાંક પત્ર લખ્યો છે અને પાણી માટેની માંગણી કરી છે, છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલ્યું ને સ્થાનિકો હાલ વિરોધ કરવા માટે મજબૂર બન્યા છે। બેન, શું કહેશો? શું તમારું નામ છે અને શું વિરોધ છે? હું તસ્નીમ ભારમલ છું સાહેબ, અને અમારો વિરોધ એ છે કે 2014 થી આ ગવર્મેન્ટની સ્કીમ છે ગુજરાત હાઉસિંગ બોર્ડની મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ, ત્યારથી આજ સુધી નિયમ અનુસાર પહેલા પાણીની વ્યવસ્થા કરવાની હોય, છતાં પણ આજ દિવસ સુધી પાણી નથી આવ્યું। એટલે અમને પાણીની સખત જરૂર છે, પાણીની શોર્ટેજ છે। ઉનાળામાં દર ઉનાળામાં આ પ્રોબ્લેમ એવો ને એવો રહે છે। અત્યાર સુધી કોઈ પાણીની પાઇપલાઇનની કે કોઈ જ વ્યવસ્થા થઈ નથી, તો અમારી એવી રજૂઆત છે કે અમને ગવર્મેન્ટ હવે પાણી આપી દે। પૈસા દઈને અત્યારે પાણી લેવું પડે છે, કારણ કે ટેન્કરો પણ અત્યારે અમારા બોર ડૂકી ગયા છે। અત્યાર સુધી બોર ઉપર જ ચાલતું હતું, પણ દર વખતે અમને અમારા ખુદના પૈસે પાણી લેવું પડે છે બજારમાંથી। એના માટે અમને ગવર્મેન્ટ કોઈ હેલ્પ નથી કરતી, અને અત્યારે અમે રજૂઆત બી કરી છે, પણ એમ કે છે કે જ્યારે અમારી સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ થશે ત્યારે તમને ટેન્કર પ્રોવાઈડ કરવામાં આવશે। તો સાહેબ, અમારે શું રાહ જોવાની પાસ થવાની? ત્યાં સુધી અમારે શું કરવાનું? પાણી વગર અમારે શું કરવાનું? જે પ્રમાણે મહિલાઓ છે વિરોધ કરી રહી છે, બેન, છેલ્લા કેટલા સમયથી આ પાણીની સમસ્યા છે? 2014 થી આ પાણીની સમસ્યા અહીંયા ચાલે છે। આ લોકોએ અહીંયા નળની પાઇપલાઇન પહોંચાડવી જ જોઈએ। મોદી સાહેબે ઠેર ઠેર કેટલી જગ્યાએ પાઇપલાઇન પહોંચાડી છે, તો અહીંયા રાજકોટમાં સોસાયટીમાં કેમ નથી પહોંચી? અહીંયા પણ પહોંચવી જોઈએ ને। આ તંત્ર સાવ સુઈ જ ગયું છે, ઉપરથી બધું આવે છે પણ વચ્ચે વાળા કોઈ કરતા નથી। આટલી ફરિયાદ કરવા છતાં પાણી ન પહોંચે તો એ શું કામનું? પબ્લિક તમારી માંગણી એવી છે કે અહીંયા પાણીની પાઇપલાઇન મારફતે આવી જ જોઈએ, પાણીની પાઇપલાઇન અહીંયા સુધી પહોંચવી જ જોઈએ, કનેક્શન મળવું જ જોઈએ। ગવર્મેન્ટની સ્કીમ છે અહીંયા, એ ચાલુ નથી થઈ, એ ચાલુ થવી જોઈએ। અહીંયા વેચાતું પાણી લઈને અમારે વાપરવું પડે તો એ શું કામનું? મોદી સાહેબ તો આટલી સહાય કરે છે ને આટલી યોજના પહોંચાડે છે, તો આ લોકો કેમ નથી દેતા? પાણીના ટેક્સે ભરી છે ને પાણી આવતું નથી, આ કેવી રીતની છે? જે પ્રમાણે સ્થાનિકો છે વિરોધ કરી રહ્યા છે, શું કહેશો? તમે પણ અત્યારે છો, વિરોધ કરી રહ્યા છો, પાણી માટે હેરાન થઈ રહ્યા છો, ખરેખર શું હોવું જોઈએ? ગવર્મેન્ટ દ્વારા એવું કહે છે કે છેવાડાના માનવી સુધી દરેક સગવડતાઓ પહોંચે, પછી સ્વાસ્થ્ય હોય, પાણી હોય કે અત્ર હોય, પરંતુ આજે ગામની આમ જોવા જાવ તો અમે સિટીમાં રહીએ છીએ। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં રહેતા 1164 પરિવારોને પાણી વગર વલખા મારવા પડે, જ્યારે પાણી છે એનો ટેક્સ પણ અમે લોકો ભરીએ છીએ, તો અમને પાણી શા માટે નહીં? હવે એક વાત મહત્વની વાત એ છે કે અમે વડાપ્રધાનશ્રીને એક રજૂઆત કરી છે, વડાપ્રધાનશ્રીનો એક પત્ર કોર્પોરેશન માંગ્યો છે। કોર્પોરેશન એવું કહે છે કે અમે એમને પાણી આપીએ છીએ। હવે હકીકતમાં તમે જુઓ છો કે અમે અત્યારે પાણી માટે વલખા મારીએ છીએ, અમે વેચાતું પણ નથી લઈ શકતા। તો આવી વસ્તુઓ, પાણી અમારી જન્મસિદ્ધ અધિકાર છે, અને પાણી જ ન હોય તો અમે શું કરીએ? તો શું આ નમાલી સરકાર છે? ખોટું બોલે છે? સ્થાનિક જે સત્તાધીશો છે એને ખોટું શું કામ બોલવું પડે છે? શા માટે તાત્કાલિક પાણી નથી આપતા? પાણી અમારો હક છે, પાણી અમને મળવું જોઈએ, પાણી આપો। જે પ્રમાણે સાંસદ રૂપાલાએ પણ પત્ર લખ્યો હતો કોર્પોરેશનને, શું કેવી રીતના? અમે 18 તારીખના પહેલો પત્ર લખ્યો અને એમને જાણ કરી અમને પાણીની જરૂરિયાત ઊભી થઈ છે। એના સમર્થનમાં 20 તારીખે બીજો પત્ર આરએમસી કમિશનરને લખ્યો। 22 તારીખે શ્રી રૂપાલા સાહેબે પાણી આપવા માટે પોતે પત્ર લખેલો છે, પણ અને ભાનુબેનના મિસ્ટર મનોહરભાઈએ 2 વાર વાતચીત કરી છે મહેતા સાહેબ સાથે, પણ તેઓ
પણ ફેંકાફેંકી કરે છે. અમને એવું જણાવે છે કે તમારી